ક્રિકેટમાં આપણે જોતા હોઈએ છીએ કે કોઈ બેટ્સમેન 50 રન પૂરા કરે અને પછી એ ક્રીઝ ઉપર એ ઊભો હોય અને પછી જે રીતે એ તોફાની બોલમાં ઇનસ્વિંગ બોલમાં 6 મારે 4 મારે અને પછી જ્યારે 70 ને ક્રોસ કરે 80 ને ક્રોસ કરે ત્યારે લોકો અપેક્ષા રાખતા હોય છે કે સેન્ચુરીને પાર કરીને શતકવીર બને. ગુજરાતી ભાષાના ગૌરવ સમાન દેશ વિદેશમાં આજે જ્યારે સ્ટેન્ડઅપ કોમેડીનો યુગ છે અને ભુવન બામથી લઈ અને આશીષ ચંચલાણી જેવા કેટલા સ્ટેન્ડઅપ કોમેડિયન આપણી વચ્ચે યુટ્યુબ ઉપર અને સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યા છે અને એ લોકો કરોડો રૂપિયા કમાઈ પણ રહ્યા છે. પણ એક એવી શખ્સિયત કે જેમના હાસ્યમાં જીવતરનું સત્ય છે અને એમના પ્રત્યેક માર્મિક હાસ્યની પાછળ એક મર્યાદા એવી પણ બાંધેલી છે કે સહકુટુંબ બેસી અને પિતા પણ એમના જોક્સને માણી શકે, પુત્રી પણ માણી શકે, માતા પણ માણી શકે. તો આવું સત્વશીલ હાસ્ય 1, 2, 3, 4, 5 નહીં 50 વર્ષથી પણ વધુ સમયથી પીરસતા અને એટલા માટે જ આપણા સૌના દિલમાં રહેલા શાહબુદ્દીનભાઈ રાઠોડ આજે એમના 82 વર્ષ પૂર્ણ કરી અને 83મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અને એ જન્મદિવસની ઉજવણીનો સંયોગ આજે રાજકોટને મળ્યો છે. તો પૂરા રાજકોટ માટે એ ગૌરવની વાત છે. આપણે એમને તાળીઓના ગડગડાટથી શુભકામના પાઠવીએ કે આવી જ રીતે એ હાસ્ય પીરસતા રહે એવું નહીં કહું, પણ એમણે લાખો લોકોને ખૂબ જ તણાવ ભરેલી જિંદગીમાં જે હાસ્ય આપ્યું છે અને પોતે જ કહે છે કે અત્યારે આ એવો સમય છે કે જ્યારે હાસ્યની સૌથી વધારે જરૂર છે, કારણ કે આ તણાવનો સમય છે. આપણે ટીવી ઓન કરીએ, છાપું ખોલીએ કે કોઈ પણ જાહેર જગ્યાએ જઈએ તો દરેક વ્યક્તિ કાં તો મનોવ્યાધિથી પીડાય છે, કાં તો કોઈ ચિંતામાં છે અને કાં તો ટેન્શન છે. આવા સમયે એક નિર્ભેળ હાસ્ય એમણે લાખો લોકોના જીવનને આપ્યું છે, એમને હસાવ્યા છે અને સૌથી મહત્વની વાત કે એમણે હાસ્યની સાથોસાથ લોકોને જ્ઞાન પણ આપ્યું છે. સંસ્કૃતના પ્રખર પંડિત, હિન્દુઇઝમ અને ઇસ્લામ વિશે પણ ઊંડો અભ્યાસ ધરાવતા કહે છે કે એક શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. આજે જ્યારે એમનો પરિચય સોશિયલ મીડિયામાં એમના કાર્યક્રમ સંદર્ભે મૂકવામાં આવ્યો ત્યારે કેટલા બધા લોકોએ મારા પેજ ઉપર એવું લખ્યું કે તમે જે પરિચય આપો એ, પણ મારા માટે તો એ મારા શિક્ષક છે. અને એવા ઘણા લોકો કે એ સ્કૂલમાં એમણે એ પ્રિન્સિપાલ હતા, તો વિદ્યાર્થીના જીવનમાં હંમેશા એમના શિક્ષક હોય એ હંમેશા રોલ મોડેલ હોય છે અને એ રોલ મોડેલ એ લાખો લોકો માટે છે, કેમ કે એ હાસ્યમાં હ્યુમર તો આપે જ છે, સાથોસાથ મોટિવેશન પણ આપે છે. એમના જોક્સ કોણે નહીં સાંભળ્યા હોય, વનેચંદનો વરઘોડો હોય કે પછી દુઃખી થવાની કળા હોય, પોલમ પોલ હોય, પાપડ પોલ અને હાસ્યનો વરઘોડો, એમાં એક એક પાત્ર એક એક કથા વસ્તુનું બારીકાઈથી નિરૂપણ થયેલું છે અને સાથોસાથ જિંદગીને જીવવાનો એક જજ્બાત. 82 વર્ષની ઉંમરે અડીખમ ઊભા રહેવું એ વિરેન્દ્ર સહેવાગ જેમ ક્રિકેટમાં કરી શકે, કે રોનાલ્ડો ફૂટબોલમાં કરી શકે, કે મેસી કરી શકે, કે બોલિવૂડમાં અમિતાભ બચ્ચન કરી શકે, એવું કદાવર કામ છે. તો હાસ્યના સાહિત્યના એ ભીષ્મ પિતામહ ગણી શકાય એવી શખ્સિયત આપણી વચ્ચે છે. હાર પર હસતો રહ્યો ને જીત પર હસતો રહ્યો. એમના દરેક જે કાર્યક્રમો હોય છે એમાં એમના ચૂંટેલી પંક્તિઓ હોય જ છે અને જીવનનો બોધ આપતી હોય છે. હાર પર હસતો રહ્યો ને જીત પર હસતો રહ્યો, ફૂલની સૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. એ મુસીબત એટલી જિંદા દિલી પર ગર્વ છે. મારા વાક્યમાં ભૂલ હોય તો માફી માંગુ છું. એ મુસીબત એટલી જિંદા દિલી પર ગર્વ છે કે તે ધરી તલવાર તો ધાર પર હસતો રહ્યો. શાહબુદ્દીનભાઈ આવી અનેક વાતો સાથે 82 વર્ષ પૂરા કરીને 83મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે ટી પોસ્ટ અને ટી કલ્ચર
એમના તમામ સભ્યો અને પૂરા રાજકોટ વતી હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને ટૂંકમાં કહી દઉં કે શા માટે ટી કલ્ચર આવું કરી રહ્યું છે. તો ટી કલ્ચર પોતે એક ટી પોસ્ટની યુનિક શૃંખલા છે કે જેમાં વખતો વખત ગુજરાતી ભાષાને ગૌરવ મળે એવા કાર્યક્રમો થાય છે. અગાઉ જય વસાવડા, આરજે દેવકી અને એ ઉપરાંત વાર્તા કથનના કાર્યક્રમો થઈ ચૂક્યા છે. અને લગાતાર અમારો એવો સિલસિલો છે કે વ્યવસાય એક વ્યવસાય હોય છે, પરંતુ વ્યવસાયની સાથોસાથ આપણી જીવનશૈલીમાં જોડાયેલું જે સત્વ છે જેને ઉમેરવામાં આવે તો એ જીવન બની જાય છે. તો ચાય પે ચર્ચા જેવી રીતે આપણે ચા દરરોજ પીએ છીએ અને ચા પીતા પીતા જેમ આપણે અલગ મલકની વાતો કરતા હોઈએ છીએ, એવી જ રીતે આજે શાહબુદ્દીનભાઈ આપણા મહેમાન છે. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ કે એમનું જે એક વિશેષ પ્રકારની કેક કટિંગથી આપણે જન્મદિવસની ઉજવણી કરીએ. અને અહીંયા આટલા બધા લોકો જે એમને સાંભળવા માટે ઉત્સુક છે, તો વધુ બોર ન કરતા હું બહુ જલ્દી એમના હાથમાં માઇક આપી દઈશ. આજે ખૂબ બધા લોકો માટે એવો સુખદ સંયોગ છે કે આજે શાહબુદ્દીનભાઈનો જન્મદિવસ છે અને ઘણા બધા લોકો એમની સન્મુખ છે. તો તમામ લોકો ઈચ્છે છે કે એમને જન્મદિવસની શુભેચ્છા આપે. આ કેક છે એ માત્ર આમ જોવા જઈએ તો કહેવા માટેની કેક છે, પરંતુ શાહબુદ્દીનભાઈ વિશે તમે કોઈ વિશાળ ગ્રંથ લખો તો પણ એ કહેવું એમાં એ સમાઈ ન શકે એવડી એમની વાત છે. પણ ટી પોસ્ટ દ્વારા જે આ કેક બનાવવામાં આવી છે બહુ વિશેષ કેક છે. આ કેકની સાથોસાથ એમના જીવનની કારકિર્દીની જે હાઇલાઇટ્સ છે એમને રજૂ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ કેક ઉપર એક જીભનું નિશાન છે. માણસને જીભથી જ માણસનું જીવન છે. આપણે કહીએ છીએ કે 32 દાંતની વચ્ચે જીભ રહે છે, પણ એ ધારે તો 32 દાંતને પણ તોડાવી શકે છે, એવી શક્તિશાળી આ જીભ છે. અને આ કેક શાહબુદ્દીનભાઈ રાઠોડના હસ્તે આપણે કેક કટિંગ કરી અને 82 વર્ષની પૂર્ણતાએ આ એક સરસ મજાનો ઉપક્રમ અહીંયા યોજાઈ રહ્યો છે. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ કે આ જીભને જરા જી એમની કારકિર્દી, એમની જે હાઇટ છે એમનાથી પણ ઊંચી છે. એમના પુસ્તકો, એમણે હિન્દીમાં જે આલેખન કર્યું છે, એમની ટીવી સિરિયલ અને એમની ફિલ્મ, આ બધાની ઊંચાઈ જોઈએ તો એ ઊંચાઈ આકાશને આંબે એટલી છે. તો આવી ઊંચાઈને એમણે સર કરી છે. તો જન્મદિવસના આ પ્રસંગે આપણે એમને શુભકામના પાઠવીએ છીએ. અને એમના જે ચાહકો છે દેશ દુનિયામાં પથરાયેલા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો લોકોએ આજે એમને શુભકામના પાઠવી છે. હું અત્રે વિનંતી કરીશ શાહબુદ્દીનભાઈને કે આ કેક કટિંગ કરી અને હું વિનંતી કરીશ ટી પોસ્ટના સભ્યોને કે અત્રે ઉપસ્થિત રહે. માનનીય શ્રી પીવીસી શ્રી વિજયભાઈને વિનંતી કરું છું તેઓ અહીંયા પધારે. અને આ કેમેરા પછી ઓડિયન્સ ઉપર ફેરવતા રહેજો. અરે અત્રે ઉપસ્થિત શાહબુદ્દીનભાઈના પરિવારજનોને હું વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવે. આપણે તો એમને ઓડિયો અને વિડીયોમાં સાંભળીને હસીએ છીએ, પણ એમના પરિવારજનો કે જેમણે એમની સાથે ખૂબ જ નજીકથી રહેવાની તક મળે છે, હાસ્યના મહાસાગરની સાથે રહી અને હાસ્યની છોડો સાથે રમવું, Happy birthday to you.
happy birthday to you. અત્રે હું વિનંતી કરું છું જે લોકો શાહબુદ્દીનભાઈના ચાહકો એમને બુકે આપવા માંગે છે એ 1 by 1 આવી અને એમને બુકે આપી શકે છે. ये मेरी અને પ્રાર્થના કરીએ કે એમનું જીવન ખૂબ જ સુખમય, ખૂબ જ સ્વાસ્થ્યમય રહે. happy birthday to you. Happy birthday to you. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday to you. Happy birthday સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીવીસી શ્રી વિજયભાઈ દેસાણી શાલ ઓઢાડી અને શાહબુદ્દીનભાઈનું સન્માન કરી રહ્યા છે અને જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે. बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday to you. Happy birthday to you. પોસ્ટના દર્શનભાઈ દેસાણી કે જેઓ આવા કાર્યક્રમોથી નવી શૃંખલા સર્જી રહ્યા છે. આજે ખૂબ જ ટૂંકા ગાળામાં શાહબુદ્દીનભાઈનો આ કાર્યક્રમ અહીંયા ગોઠવાઈ ગયો. દર્શનભાઈ એમના માટે અભિનંદનના હકદાર છે. Happy birthday to you. Happy birthday to you. ચા કરતા કેટલી ગરમ હોય છે આમ તો. बार बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday to you. Happy birthday to you. बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है. થાનગઢમાં 9મી ડિસેમ્બર 1937માં જન્મેલા અને પછી પૂરા ફલક ઉપર છવાઈ ગયેલા શાહબુદ્દીનભાઈ રાઠોડ આજે 82 વર્ષ પૂર્ણ કરી અને 83 વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે આજની અંગ્રેજી માધ્યમની જનરેશન હોય કે કોઈ પણ શાહબુદ્દીનભાઈના જોક્સ આજે પણ સદાબહાર છે. એ પુસ્તકોમાં પણ એટલા જ વંચાય છે. એમના 20 પુસ્તકો બેસ્ટ સેલર્સ બની ચૂક્યા છે. એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે. ગુજરાત ગૌરવથી એ સન્માનિત છે. કલા રત્ન એવોર્ડથી પણ એ સન્માનિત છે. અને અનેક ઇનામોથી ઉપરાંત એક વિશેષ બાબત જે એમને મળી છે, લાખો લોકોનો પ્રેમ, લાખો લોકોની ચાહના. એ હંમેશા લોકોના દિલમાં રહે એવી બાબત છે. એ હાસ્ય એમણે લોકોને નિર્ભેળ હાસ્ય આપ્યું છે. એ આજે પણ લોકોને યાદ છે. પ્લીઝ શુભેચ્છા યુનિવર્સિટી આપ પણ કાલથી ચાલતી યુનિવર્સિટી છો. બિલકુલ ગૌરવ છે. ટી પોસ્ટ ખાતે શાહબુદ્દીનભાઈ રાઠોડ આજે આપણા મહેમાન બન્યા છે અને બીજી કોઈ જ વાત ન કરતા હું આ કાર્યક્રમનો દોર એમને સોંપી રહ્યો છું. અત્યારે હાસ્ય જે ખોવાઈ ગયું છે એમની પાસેથી આપણને એ મૂડી ફરી વખત મળે અને આપણે પણ નિર્ભેળ હાસ્યથી આપણા જીવનને આનંદિત કરી શકીએ એ કળા શીખીએ. અને એમણે જે લખ્યું છે દુઃખી થવાની કળા, તો એ શું ન કરવું એ પણ એમનામાંથી આપણને જાણવા મળે એવી અભ્યર્થના સાથે હું આ માઇકનો દોર એમને સોંપી રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. આટલે બરાબર છે? તમને કમ્ફર્ટેબલ આવે. હા, શરૂ કરો. આંખો મળી છે આજ
કદી દિલ મળી જશે, રસ્તો મળી ગયો છે તો મંજિલ મળી જશે, રોકાઈ જાઓ ઉર્મિયો મારા હૃદય મહી, ઘર દોસ્તનું મળ્યું છે તો મહેફિલ મળી જશે. એક તો જાણે સ્થળ બહુ મજાનું છે, ટી પોસ્ટ અને મિત્રો સંબંધીઓ સ્નેહીઓ બધા એકત્રિત થયા છે. મારો પરિવાર હાજર છે. આમ જ કરશે. કોર્ટમાં વકીલ સાહેબે દલીલ શરૂ કરી કે મારા અસીલને પછાડી દેવામાં આવ્યો, એના ઉપર લાકડીઓના પ્રહાર કરવામાં આવ્યા, એને મરણતોલ માર મારવામાં આવ્યો. તો પાંજરામાં ઊભા અસીલ એ વખતે માંડ્યો રોવા. તો મેજિસ્ટ્રેટ કે તમે અત્યારે કેમ રોવો છો? તો કે મને આટલો બધો માર્યો હતો. એટલે ઘણી વાર હું મારો પરિચય સાંભળું તઈ મને એમ થાય કે ઓહો, આપણામાં આટલા બધા સદગુણ છે. અને લગભગ ભીષ્મ પિતામાં હાસ્યના એવું કહે છે. એનાથી મને એક ફાયદો થયો કે હવે જીવનમાં દુઃખો આવે ને આ મુંબઈમાં પડખે પડખે મકાન હોય ને ભીત કોમન હોય ને, એક જણો અપરણી થતો એકલો રખડીને રાતે આવે 12-1 વાગ્યા, અને એને ટેવ એવી કે બૂટ કાઢી અને ધાડ દઈને વળગાડે ભીંતમાં, એટલે પડખે રહેતા હોય એ ઉઠી જાય, બીજું બૂટ મારે તો બધા ઉઠી જાય. એટલે ઓલા લોકો એને મળવા આવ્યા કે ભાઈ તમે આમ કરો છો ને એમાં અમારી રાત આખી બગડે. તો ઓલો કે મને શું ખબર, આપને તકલીફ થતી છે, હવે ન થાય બસ. બીજે દી આવ્યો પણ હવે કાયમની ટેવ પ્રમાણે એને એક જોડું કાઢીને ભીંતમાં વળગાડી દીધું. પછી એને ખ્યાલ આવ્યો કે આ પાડોશી ના પાડી, એટલે બીજું છે ને એને આમ હળવેકથી પાછું મૂકી દીધું પડખે, અને ઓલા લોકોને મળવા ગયો સવારમાં કે આજ તો તકલીફ નથી થઈ ને? ઓલા કે આખી રાત જઈ ગયા, તમે એક બૂટનો ઘા કર્યો, તમને એમ કે હમણાં બીજું આવશે, હમણાં બીજું આવશે. આખી રાત હોય ન હોય ક્યાં, એમાં આ ભડાકા થાય છે. પણ એમ રિયા કરે છે કે હમણાં થાય છે પાછું. મને 82 વર્ષ પૂરા થયા, ઘણું ધ્યાન રાખ્યું તોય થયા બોલો. અને સ્ટેજ શો ને 50 વર્ષ પૂરા થયા. એટલે 14 નવેમ્બર 1969 મેં પહેલો કાર્યક્રમ લીંબડીમાં આપ્યો. લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, હાજી અને નાનજી મિસ્ત્રીને, આ બધા અમે કલાકારો હતા. અને ત્યારથી આ યાત્રા શરૂ થઈ, જેને આ 51મા વર્ષમાં મેં પ્રવેશ કર્યો. મુંબઈએ 3 કાર્યક્રમો યોજીને ભવ્ય સન્માન કર્યું. એમાં એકમાં પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબ હતા, બીજામાં ઘનશ્યામ નાયક, નટુ કાકા, તારક મહેતાવાળા, અમારા જૂના મિત્રો, અને 17 તારીખે દીનાનાથમાં જોની લીવરના હાથે સન્માન છે. 50 વર્ષ પહેલાં એવી ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખ, સહકુટુંબ સાથે બેસીને માણી શકે ને એવી વાતો સર્જવી. અને એમાં તો બહુ સમજદાર ઓડિયન્સ છે, એટલે કહું છું કે મોટામાં મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજીની. બોલ, ગાંધીજી એમ ઘણી દુઃખોમાં, વ્યથામાં, યાતનામાં ગાંધીજી હસી શકતા. અને એમણે એમ કીધું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. બીજી વાત તો એ છે ગાંધીજીની કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. સુરતમાં અમારા કાર્યક્રમ હતો, મેં કીધું તાપી નદીમાં પૂર આવ્યું ને, તબલાની જોડ તણાતી જાતી, એમાં ભજન મંડળીના 2 સભ્યો જોઈ ગયા. એ કે આપણે જરૂર છે, અને આ જોડ આમ નામ જાય, જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે. પૂરમાં ખાઈ ગયા બોલો.
પણ જોડ પકડીને જ્યાં ખેંચીને તો અહીંયા રામદાસ મહારાજ નીકળ્યા, એને કેડે બાંધેલા. ઓલા સંતના હામૈયામાં હાલતા હાલતા વગાડે ને, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે, ત્યાં ઘરેનું આવ્યા તાપીમાં ઉપડ્યા. પછી તો જુવાની હવે મહારાજને ફેરપદુડી ફેરવીને પાણી બાણી કાઢી નાખ્યું, દવાખાનામાં દાખલ કર્યા. પણ ભાનમાં આવ્યા ત્યારે પહેલું એક વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. જીવનમાં એકાદી કલાનો સંગ હોય ને તો માણસ તરી જાય. અને કલાકારનું જીવન જે છે ને, ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. નો વન કેન સ્ટોપ ઇટ, વન કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન. કલાકારનું જીવન છે ને, બે છેડે હળગતી મીણબત્તી જેવું. બધા જોઈએ કેવો કે વાહ બહુ સારી પ્રજ્વલે છે, એને કોઈ રોકી ન શકે. અને જે સંવેદનનો તમને અનુભવ કરાવવાનો એ સુખદેય હોય દુઃખદેય હોય, પણ એની પહેલી શરત એ છે કલાકારે પોતે તો એ અનુભવેલું હોવું જોઈએ. કારણ કે આપ હી રંગાએ બિના ઓર ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. એટલે આ ગંભીરતામાં હાસ્ય ને હાસ્યમાં ગંભીરતા એ મને પસંદ પડી ગઈ બરાબર. અને એ આત્મસાત કરવાનો મેં પ્રયાસ કર્યો. થાનગઢ મારું ગામ છે, અને થોડીક થાનગઢ માટે વાત કરી દઉં. લગભગ 80 જેટલી મોટરો રોજ રાજકોટથી થાન આવે છે, અને થાનથી રાજકોટ જાય છે. 50,000ની વસ્તીમાં 250 પોટરી. અને માથાદીઠ આવકમાં ગુજરાતમાં પ્રથમ ને ભારતમાં 3જા નંબરનું ગામ રહી ચૂક્યું છે. અત્યારે ભલે મંદી હાલતી હોય, પણ મારા પિતાની જન્મભૂમિ છે અબડાસા તાલુકાનું સોંધવ ગામ. અને એમાં કચ્છમાં જે ઐતિહાસિક પ્લેગ ફેલાણો ને મહામારી જે થઈ, બહુ ભયંકરમાં ભયંકર બનાવ. એ અમારા 13 માણસોના પરિવારમાંથી 11 મૃત્યુ પામ્યા. નાનું બાળકને દાદીમાં પહોંચી ગયા સીધા મુંબઈ. અને એ જમાનાના મુંબઈના દાતાઓ જે કચ્છમાંથી આવે એની વ્યવસ્થા કરી દે. એટલે બહુ નિર્ધન અવસ્થા. એ બાળક એટલે મારા પિતા સિદ્દીકભાઈ અબ્બાસભાઈ એનું નામ. એવી નિર્ધન અવસ્થામાં એમણે જે સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો. ઇન્ડિયામાં જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ થયા ને, લેનાર પહેલા જ વિદ્યાર્થી મારા પિતા. આજે એનું નામ છે સિરેમિકના કોર્સના વિદ્યાર્થીઓ તરીકે. એટલે થાનમાં 1913માં માટી નીકળી, 14માં પ્રોડક્શન શરૂ થયું. સોરાબ દલાલ નામના પારસી સજ્જને ભારતભરમાંથી નિષ્ણાતો પસંદ કર્યા. એમાં મુંબઈથી મારા પિતાની પસંદગી. થાનગઢ ખરેખર તો મારી માતાનું ગામ છે. કારણ મારા પિતાએ થાન આવીને લગ્ન કર્યા. અમારો પરિવાર થાનમાં હોય છે. એ વખતે મારા પિતાને લોકો ગામના જમાઈ કહેતા હો, એમ કે ગામના જમાઈ છે. અને આજે આ પ્રથા છે. અમારા ગામમાં દીકરીઓ પરણે છે ને, તો દીકરીઓ હારે નથી જતી, જમાઈ આવીને પોટરીમાં કામે ચડી જાય. એટલે અમારો પરિવાર આ રીતે વસ્યો. અને જે શાળામાં હું ભણતો એ જ શાળામાં મને શિક્ષક તરીકે સર્વિસ મળી. એટલે હું 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય હતો. હાયર સેકન્ડરી હતી અને હેડમાસ્ટર મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ 38 વર્ષ 4 મહિના એક જ સંસ્થામાં પૂરા છે. પણ આટલા વર્ષની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. આ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની વાત છે. અને મેડમ મોન્ટેસરી એટલે દુનિયાની મહાન શિક્ષિકા, એને જ્યારે પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, શી આન્સર્ડ આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે હું કાંઈ જાણતી નથી, પણ મેં મારા બાળકોને ચાહ્યા છે.
એટલે મેડમ એમ કહેતા કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. આપણે મોટા ભાગે સમજાવતા જ હોઈએ. એટલે શિક્ષણ, મને સુરેશ દલાલે પૂછ્યું હતું કે હાસ્ય અને શિક્ષણનો મેળ કેમ ખાધો તમારા જીવનમાં? તો મેં કીધું હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું અને શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું. એટલે પ્રત્યેક હાસ્યમાં ગંભીરતા આવતી જાય. ઉદાહરણ જોઈ, પત્રકારો પૂછે મને કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. તો હિન્દી હે હમ વતન હે હિન્દુસ્તાન હમારા. આટલી વાત પૂરતી છે ભાઈ. હવે માણાને ક્યાં સુધી વિભાજિત કરતા રહે છે? ફળમાં તમને શું ભાવે? મેં કીધું ભાઈ ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ. એલા ભાઈ આ છેક પીવા દો ચાલો. મને એમ કે પાણી ફેરવે છે. હા કાંઈ વાંધો નહીં. ચા પીતા પીતા સાંભળે એના જેવું રૂડું શું બીજું. આમ તો ટી સ્પોટ તો નામ છે. અને ટીચરમાં એ પહેલો ટીચથી આવે છે. એટલે ઉધાર મળે ત્યાં સુધી કીધું કેસર કેરી ખાઈ, પછી કેળાથી ચલાવી લઈ. તમારા પત્નીના સ્વભાવ વિશે કાંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું. સહનશીલ છું એવી તમે નોંધ કરજો. અબ્રાહમ લિંકન છે ને, સેક્રેટરીને એક નોટ કરાવતા. તે એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલ્યા કરે. તો સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? તો લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ. બોલો કે માફ કરજો સાહેબો, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? એટલે જીવનમાં સાહજિકતા જે છે ને આવી હોવી જોઈએ. હેનરી ફોર્ડે એના સંસ્મરણમાં લખ્યું છે કે મારી કાર લઈને સવારના પહોરમાં હું નીકળી પડ્યો ફરવા માટે. ખુશનુમા વાતાવરણ હતું, આગળ રસ્તો હતો, ઉપર આકાશ હતું, હું ડ્રાઇવિંગ કરી જતો. એમાં અવાજમાં માંડ્યો ફેર પડવા, અને થોડી વાર થઈને ત્યાં ધીરે ધીરે કરતાં કાર ખોટવાઈને ઊભી રહી ગઈ. એટલે મારી સમજણ પ્રમાણે મેં એને ચાલુ કરવા પ્રયાસ કર્યો, પણ કાર ચાલુ ન થઈ. એક ખેડૂત નીકળ્યો, એને વિનંતી કરી, ફોર્ડે એને વિનંતી કરી કે નજીકના ગેરેજમાં કાર પહોંચાડી દેશો? ઓલો કે પહોંચાડી દઉં. એને દોરડું કાઢીને ફોર્ડની કાર ગાડામાં બાંધી દીધી અને ઢળીને એને એક ગામડાના ગેરેજમાં લઈ ગયો. ગેરેજવાળાએ કાર રિપેર કરી દીધી, એનું બિલ ચૂકવી દીધું ફોર્ડે. ને ખેડૂતને $10ની નોટ આપી. ઓલો કે ના મારે નથી જોતા થાય. તો કે નહીં, લ્યો ને લ્યો. તોય ખેડૂતે ના પાડી. એટલે ફોર્ડ કે સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ કંપનીનો માલિક. ઓલો કે સાહેબ તમે ગમે એવો, હું એટલું સમજુ કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે. અને આ વાત છે ને એને એના સંસ્મરણમાં લખી બોલો. હેનરી ફોર્ડ હિથ્રો એરપોર્ટ ઉપર ઉતર્યા લંડન, તો કાઉન્ટર માથે જઈને એમણે કીધું કે ભાઈ સસ્તી હોટલોની યાદી આપશો. ઓલા ઓળખી ગયા ને, અરે સાહેબ કે તમારા દીકરા દીકરી આવે છે ને, મોંઘામાં મોંઘી હોટલની પહેલી તપાસ કરે. આપ સસ્તી હોટલનું પૂછો છો? એટલે ફોર્ડે કીધું કે એમને પોહાય, એ કરોડપતિના દીકરા દીકરી, મને ન પોસાય, હું ગરીબ ખેડૂતનો દીકરો છું. તો આ બાબત છે. આ આઝાદી આવ્યાને 72 વર્ષ થયા. હવે માણસો કંઈક હસતા થયા સાહેબો. હા, નકર પહેલાં હો ગયા મોઢા ને બસ એ ઓશિયાળા થઈને બેઠા હોય ને.
અને 60 વર્ષ તો માણસને ઘટ પણ આવી જતું હો. ખોટા ભાંગતા હોય ને કોકના હક પણ તોડાવતા હોય ને સિવાય કોઈ પ્રવૃત્તિ નંબરે કાંઈ. અને હજી આ જો સરદારજી હોય ને, આટલા સરદારજીનો પરિવાર હોય ને તો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. પારસી હોય તો તમને આવે, બાકી ગુજરાતી પરિવાર અને એમાં ઠરેલ ને અનુભવી પાછો પતિ હોય, પત્નીએ તીખી પૂરી બનાવી હોય, મોળી પૂરી બનાવી હોય, હવાના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા ને હારે પાછા મરચા ચડ્યા હોય, ઉખડી બનાવી હોય, બોલો. અને ખીચડી ભરીને ચા સામે મૂકીને હસી હસીને વાતો કરે ને, એની સામે ગુજરાતી પતિ દાંત નહીં કાઢે. એ ઉલટાનો ગંભીર થઈ જાય છે કે આની પાછળ કોઈ ડિમાન્ડ હોવી જોઈએ, નહીતર આ વિરાને મેં બહાર ન હોય. પણ ઠીક છે, હવે લોકો હસતા થયા છે. બાકી વિપુલ સાહિત્ય તો અંગ્રેજીમાં છે. હ્યુમર, વિટ, સટાયર, આયરનની પેરોડી, ફારસ, બફૂલ, કેરિકેચર, બ્લેક હ્યુમર. તારક મહેતા મારા અનન્ય મિત્ર. અને વ્હીલચેરમાં એને હાલવું પડતું, રાખવી પડતી ને, તે દી મને મળવા પાછા આવ્યા. મારે ત્યાં આવી ગયા 2 વાર. એમની લાઇબ્રેરીમાં જુઓ તો તમે બધા પુસ્તકો પણ મોટા ભાગના અંગ્રેજીમાં. અને હ્યુમર એક જ સબ્જેક્ટ લ્યો તો એના ઉપર એક વોલ્યુમ મળે આખું. ભારત નાટ્ય શાસ્ત્ર જે લખ્યું ને ભરત મુનિએ, એમાંય હાસ્યને શૃંગારના પેટારસ તરીકે વર્ણવ્યો છે. સ્વતંત્ર નહીં હોય, એને સ્વતંત્ર પ્રાધાન્ય કોઈ આપ્યું હોય તો રમણભાઈ નીલકંઠ. ભદ્રમ ભદ્ર લખ્યું, સર્વાન્ટીસે ડોન કિહોટે લખ્યું ને એના ઉપરથી આને લખ્યું. અને હાસ્ય મંદિર રમણભાઈનું પુસ્તક છે, એમાં વિધિસરની એની સ્થાપના કરી હાસ્યની. પછી જ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, અમે બધા લખ્યું. જ્યોતિન્દ્રભાઈની વાત આવી એટલે કહું, 1971માં પરમાનંદ કાપડિયા હોલનો મારો મુંબઈ કાર્યક્રમ, અને જ્યોતિન્દ્ર દવે આવ્યા, એમને ખાસ હાજરી આપી અને બહુ ખુશી થઈ. પછી એક મુરબ્બીની હેસિયતથી એમણે મને બેહાર્યું અને મને કે જો તમે લખવા માંડો, જો લખશો નહીં તો તમારો વિકાસ નહીં થાય. વાતો આના રહેશે, ગામો બદલતા રહેશે. હું બહુ મોડો એનો અમલ કરી શક્યો. અને બીજી એ વાત અમારે થઈ હતી કે ભાઈ આ તમે જીવશો જાજો. મેં કીધું એ કેમ નક્કી કર્યું કે હાસ્યકારો રહ્યા ને એ કોઈ દુઃખને દુઃખ નથી લેખતા. દુઃખી નથી હોતા એમ ન કીધું એને, પણ દુઃખને દુઃખ નથી લેખતા. અને એમણે એવો દાખલો આપ્યો કે હું જેની જન્મ તેની 6 ડૉક્ટરોએ કીધું હતું કે આ છોકરો 6 મહિના નહીં જીવે, એ 6 ગુજરી ગયા, હું હજી જીવું જ. એટલે जहाँ में जब तक यारो हमारे जिस्म में दम है, कभी हंसना कभी रोना कभी शादी कभी गम है. તો એ તો આવ્યા જ કરવાનું છે જીવનમાં, પણ એની વચ્ચે કેમ હસી લેવું. અને મારું ગામ છે ને એમાં એલા ભાઈ હમણાં ન ફેરવો તો સારું, પછી તમે તમારે ગમે એટલી પીવી હોય એટલે પીજો. હા, અમારું ગામ થાનગઢ છે ને, ત્યાંથી એટલા બધા પાત્રો મળ્યા છે કે હજી 12 ગામ નથી તપાસ કરવી પડ્યો. મારો મિત્ર છે મથુર, એને આ મહેમાન આવ્યા, તેના દીકરા દામોદરને કે બેટા મહેમાન હાટું કંઈક લઈ આવ. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો, મહેમાન છે રવાના. પછી દામોદર કે બાપા મહેમાન શું આવ્યા કે એ તારો હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પછી મહેમાન હાથ આવતા જ, પણ મથુરને જોવા મહેમાન આવ્યા તઈ મને પૂછ્યું હતું, મને કે મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા
તો હમણાં મને મળ્યો હતો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માગે. મેં કહ્યું લે રોજ 200 માંગે? તો કે હા. પણ કીધું રોજ 200 રૂપિયાનું એ કરે શું? તો મને કહું આપું તો ખબર પડે. અને મઠોડ તો ભણતો જ નહીં, 3જી ચોપડીમાં નપાસ થયો. પણ અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે, પાછો તપાસ કરે, તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું. દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે એ 2 જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી બોલ્યો ન કરી શકે. આ દામોદરને મથુરે એકવાર એક લાફો માર્યો. મારો તો મિત્ર છે એટલે હું ગયો. મેં કીધું એલા ભાઈ શું કામ તે દીકરાને માર્યો? તો મૂળ બન્યું તેવું ફળિયામાં એક ઝાડવું હતું ને એ કાપી નાખ્યો દામોદર. એના બાપાએ એક લાફો માર્યો તો ઓલે જ્યોર્જ વોશિંગ્ટનનો દાખલો દીધો, એને ભણવામાં પાઠ આવતો. અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન એ નાનો હતો ને ત્યારે સિલ્વર ઓકનું એક ઝાડ હતું એના ગાર્ડન. એક નવી કુવાડી આવી ઘરમાં, તે નાના વોશિંગ્ટને કર્યો અખતરો, ઝાડ કાપી નાખ્યું. એટલે ફાધર વોશિંગ્ટને કીધું કોણે ઝાડ કાપ્યું? એટલે વોશિંગ્ટન ગભરી તો ગયો પણ આમ હિંમત છે એને કીધું કે મેં ઝાડ કાપ્યું. એટલે એના પિતાએ એટલું જ કીધું કે બેટા તે ઝાડ કાપ્યું એનું મને બહુ દુઃખ થયું, પણ તું સાચું બોલ્યો એનો મને આનંદ થયો. એટલે દામોદરે આ દાખલો દીધો મઠોરને કે જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું તો એના બાપાએ એને શાબાશી આપીને જવા દીધો, તમે મને એક લાફો વળગાડ્યો. મથુર કે જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું તો એનો બાપ નહોતો ડાળ માથે બેઠો. ગુજરાતી વ્યાકરણના પીરિયડમાં અમારે એક શિક્ષિકા બેને વળી એક વાક્ય લખતા કેટલોય સંકોચ અનુભવવાનું, એકવાર લખીને ભૂંસી નાખ્યું, વળી હરવાળે લખ્યું હું સુંદર છું. વિદ્યાર્થીઓને કે કયો કાળ? તો દામોદર ઉભો થઈને કે ભૂતકાળ. 2 પીરિયડ ઉભો રાખ્યો. છોકરાને ખબર ન પડી કે આમાં કઈ ગંભીર ભૂલ થઈ ગઈ. અને આ દામોદરે જે લાફો માર્યો ને, અમારે એક શાહ સાહેબ છે આંખના સર્જન, ચશ્માના નંબર કાઢી દે પણ અમારા કાર્યક્રમોમાં આવે ને સાહિત્યના શોખીન. સાહેબે વળી બહાર બોર્ડ એવું મારેલું કે 5 જ રૂપિયામાં તમે વાંચી શકશો. એટલે એક જણો આવીને બેઠો ખુરશી માથે, સકળોકર ડોળા નામ. ડૉક્ટરે ખાલી ફ્રેમમાં કાટ લગાડીને કે વાંચો. ઓલો કે નથી વંચાતું. વળી બીજા કાટ લગાડ્યા, હવે વાંચો, કે નથી વંચાતું. છેલ્લે તો બાટલીના તળિયા જેવા આમ બીડી હળગે સૂરજ સામે રાખ્યો એવા લગાડ્યા તો એ લોકો નથી વંચાતું. એ અડધી કલાકે ડાક્ટરને હુજો પેલા ભણ્યો છો? ઓલો હું ક્યાં ભણ્યો છું? હા તો કોકે મને કીધું 5 રૂપિયા વાંચી શકાય. ડાક્ટર એક લાફો વળગાડ્યો, આવા ને આવા હજા આવે છે. પણ આ તમે ખડખડાટ હસો છો ત્યારે એક વાતની નોંધ તમે નહીં કરી હોય, જ્યારે માણા ખડખડાટ હશે ને ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવું અને વિચારવું બે એક હારે ન બને જોઈએ. એટલે સત્તાધીશો હોય ને અતિ સંપત્તિશાળી હોય ને એ ખડખડાટ નહીં હસી શકે, અહમ લડ્યા કરે વારી ઘડીએ. બહુ ને આમ બહુ થાય ને તો સમાજમાંથી ઉપકાર કરતા એમ જરાક મુસ્કરાય. એટલે થોમસ કાર્લાઇલની આ વાત છે કે માણસ ખડખડાટ જ્યારે હશે ને ત્યારે એના હૃદયમાં બુરાઈ નથી હોતી. રામકૃષ્ણ મિશનમાં અમે ઘણા કાર્યક્રમ આપ્યા હતું, પણ સંન્યાસીઓ બેઠા હોય ને બાળકો બેઠા હોય, એ હસવાનો અવાજ આવે તે તમે જુદો ન પાડી શકો કે આ સંન્યાસીઓને કે આ બાળકોને. એવા હસતા હોય ખડખડાટ. એટલે વિચાર ન હોય તો પછી મન ક્યાંથી હોય? અમનની સ્થિતિ સર્જાય, નો માઇન્ડ સ્ટેટ.
એટલે અમનની સ્થિતિ છે, અને મન જ ન હોય તો અહમ ક્યાંથી હોય? આ અહમવિહીન દશાનો આનંદ છે એક જાતનો. એટલે શંકરાચાર્ય કે જગતગુરુ શંકરાચાર્ય એમ લખ્યું છે વિવેક ચૂડામણીમાં કે પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે. તમે જુઓ આ સંન્યાસીઓ બધા રહ્યા ને એના નામ પાછળ આનંદ શબ્દ આવે. વિશુદ્ધાનંદને, અદ્વૈતાનંદને, સંપૂર્ણાનંદને, અખંડાનંદને. કારણ કે એ સુખ અને દુઃખ બેથી પર થઈને આનંદની ભૂમિકાએ પહોંચ્યા હોય. કાં માના રાગી થાય ને કાં વૈરાગી થાય, કાં પૈસા ભાઈ દોડ ધામ કરે ને કાં પૈસા નથી જોતા એમ એવું કરે. એટલે રાગે નહીં ને વૈરાગે નહીં, વિરક્ત અવસ્થા છે. બેનાથી પર થઈ જવું. અને ઓશોએ તો ત્યાં સુધી આપ્યું છે હાસ્યને પ્રાધાન્ય કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. નિર્વિચાર ભૂમિકાએ માણસ પહોંચી જાય. પતંજલિ યોગ દર્શનમાં જે છે ને યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રાણાયામ, પ્રત્યાહાર, સમાધિ સુધીના સ્ટેપ, તો એમાં એ સમાધિ પછી એ નિર્વિચાર ભૂમિકા આવે. જલાલુદ્દીન રૂમી નામના સૂફી સંત થઈ ગયા અને સૂફી નૃત્યની કર્યું સંશોધન. નૃત્ય ચરમસીમાએ પહોંચે ત્યારે માણસ નિર્વિચાર થઈ જાય. એટલે ધ્યાન જે છે ને હાસ્ય જે છે એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે, અને એટલે એ જીવનમાં જરૂરી છે. અમે એકવાર સ્થાનમાં તળાવની પાળે બેઠા હતા. એમાં અમારો એક મિત્ર એવો વિઠ્ઠલ. અત્યારે આ બહુ જે પ્રચલિત પ્રસંગો છે ને એ હું રજૂ કરું છું આપની અમે. અને હવે તો 50 વર્ષ થયા સ્ટેજ માથે, હું ભૂલી જાઉં તો ઓડિયન્સ યાદ કરાવી દે. હા, રામાયણની વાત કરી હતી, કાંઈ વાંધો. પણ આ મિત્ર અમારો એક વિઠ્ઠલ, એ આવીને રોવા માંડ્યો ને હિબકે ચડી ગયો, છાનો રહે નહીં. અમે 3 અડધી ઉધાર ચા મંગાવી, તેડી ગામમાં આબરૂ ખરી. વિઠ્ઠલને ચા પીવડાવી પહેલાં, પછી મેં પૂછ્યું, મેં કહ્યું આટલો બધો રોવો શું કામ? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બાદ હળ દઈ ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બાદ ના પાડે. બોલો, મારા જનિતા ઉઠીને મારી ચડતી ડેગડી એમ પાણો નાખે. એટલે મેં એને સલાહ આપી, મેં કીધું તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી ને એવી કન્યા પસંદ કર. મને કે એમ એ કર્યું, મારા બાપા ના પાડે. અમારો એક બીજો મિત્ર ધીરજલાલ કાપડિયા એનું નામ, અને અમારા ગામમાંથી BA ગુજરાતીનો વિષય લઈ અને પાસ થનારી પહેલો ગ્રેજ્યુએટ. તો વાતમાં શેર શાયરીઓ મંડે બોલવા. જીવનભરના તોફાનો કાઢી રહ્યો છું ફક્ત તેના મોગમ ઇશારે ઇશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયો. બધી એ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે. જીવન કે મરણ એ બંને સ્થિતિમાં મરી જે લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. તે ધીરુનું અમારા ગામમાં સન્માન કર્યું. પ્રતિષ્ઠિત નાગરિકો બધા ભેગા થયા, ધીરુને સ્ટેજ માથે બેહાડ્યો. બધાએ એની પ્રશંસા કરીને પ્રતિભાવમાં ધીરુએ ઊભા થઈને એક ભાષણ કર્યું ને નાચમાં ડંકો દેવાઈ ગયો. ગામ આખું મંડ્યું વાહ વાહ કરવાનું. મંડ્યા હકપણના કાગળ આવો. ધીરજલાલ વળી આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? ઓલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. એ ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. તો 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ.
નાવું હોય એટલું લાવ્યા હો પાણી, બે હેઠે પડ્યા હવા. ચાર વાર ગયા ઇન્ટરમાં, પછી જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસ નો બેડ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે, બોલો. અને હવે એમ કે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની આ લગ્ન હોય ને ઢોલ માટે વાગવા તો ધીરું બાજવા દોડે. બીજી શેરીમાં વગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા, ઢોલ બીજી શેરીમાં વગાડવા જાય. તારા લખે ગામમાં જાગરણ હોય તે બાર ગામ ગયો છે. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. જાગરણની વાત આવી એટલે આ બહેનોની વાતે કહી દઉં. લોકમાન્ય ટિળક ગયા ઇંગ્લેન્ડ, તો ત્યાં એક અંગ્રેજે એને એવો પ્રશ્ન પૂછ્યો કે તમારા દેશમાં સારો પટ્ટી મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે છે, એ જ રીતે સારી પત્ની મેળવવા માટે યુવકો વ્રત કરે છે? એવી એની જિજ્ઞાસા હતી. આ બેનો વ્રત કરે ને, એવ્રત જેવ્રત ના કરે, વટ સાવિત્રી ના કરે, ઊભા સોમવાર કરે, આડા સોમવાર કરે, નવા લુગડા પહેરીને આખા ગામના મંદિર ફરી આવે. હવે પોતપોતાની રીતે મહેનત કરે એમ. હારું હાલે તો ભાગ્યમાં હોય થઈને ઊભું રહે. પણ લોકમાન્ય ટિળકે બહુ સુંદર જવાબ આપ્યો કે અમારા દેશમાં બેન દીકરીઓ છે ને એ સદાચારી, સંસ્કારી ને ચારિત્રશીલ જ છે. એના માટે જરૂર નથી વ્રતની, પણ હામે એવું નથી એટલે આમને વ્રત કરવા પડે છે. અને આપણો દેશ છે એટલે એમ નહીં, પણ લેડી લાઇક સીતા ઇન બુક લાઇક ગીતા હેવ ઓલ્સો બીન પ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા અલોન. સીતા જેવું સ્ત્રી પાત્ર અને ગીતા જેવો ગ્રંથ આ દેશમાં જ રચી શકાય છે ભાઈ. કાલ જ મને લોકમાન્ય ટિળક ઉપર બોલવાનું કીધું હતું. મુંબઈ મારો કાર્યક્રમ હતો તો લોકમાન્ય ટિળકને મુંબઈની જે કોર્ટમાં સજા થઈ ને, આજ ફોટો છે ટિળક મહારાજનો ત્યાં. 6 વર્ષની કાળા પાણીની સજા દેવાનું નક્કી કર્યું મેજિસ્ટ્રેટે, પણ એ પહેલાં એક શરત મૂકી કે જો તમે માફી માંગો તો મહારાષ્ટ્રમાં રહી શકશો, તમારી સજા માફ કરી દેવામાં આવે. અને જો માફી નહીં માંગો તો કાળા પાણી 6 વર્ષની સજા તમારે ભોગવવી પડશે. એટલે કોર્ટમાં લોકમાન્ય ટિળકે કીધું કે માફી માંગીને હું મહારાષ્ટ્રમાં રહું ને તો મારે મને આંદામાન છે, અને સોમાન વેરું આંદામાનમાં રહું તો મારે મને એ મહારાષ્ટ્ર છે. લાગે ને ક્યાં ગયે એ લોગ. સરદાર વલ્લભભાઈ પટેલ, મણિબેન, સુશીલા નૈયર અને મહાવીર ત્યાગી આ બધા બેઠા હતા, મજાક મશ્કરી કરતા. એમાં મહાવીર ત્યાગીએ મણિબેનને એટલે સરદાર સાહેબના દીકરીને એમ કીધું કે તમારો હાડલો છે ને એવો ફાટેલો છે ને, રોડમાંથી ઉભા રહ્યો ને માણા આનો બે આનું નાખતા જાય એમ. એટલે સુશીલાબેન એમ કીધું કે મણિબેન રેટીઓ કાઢે છે, પછી સૂતર કંટાય છે, એમાં સરદાર સાહેબના જબા અને ધોતિયા બને છે, પછી બધે એમાંથી હાડલા થાય. અને સરદાર સાહેબે પોતે કીધું કે જેનો બાપ કમાતો ન એની દીકરી પાસે ક્યાંથી મૂલ્યવાન હાડલા હોય. 562 રજવાડાનું એકીકરણ કરી અને સરદાર વલ્લભભાઈ પટેલે જે સામ્રાજ્ય સ્થાપ્યું એ એકેય ભારતના આખા ભારત વર્ષના ઇતિહાસમાં નહોતું. સમ્રાટ સમુદ્રગુપ્તના કે ચંદ્રગુપ્તના વખતમાં નહીં, ને હર્ષવર્ધનના વખતમાં નહીં, ને અશોકના વખતમાં નહોતું, અકબરના વખતમાં. આવું મોટું સામ્રાજ્ય સ્થાપનાર વ્યક્તિ આ કહે છે. કોક દીક જાઓ તો સરદાર સ્મૃતિમાં જોજો, પતરાનો ટંક ગુજરી ગયા ત્યારે હતો એમાં 261 રૂપિયાની મૂડી હતી. બોલો, એટલે આ નવી પેઢી જાણે એ જરૂરી છે.
सोनी पड़ी कब्र पे दिया जलाते जाना, खुशियों पे अपनी हम पे झंडा लहराते जाना, बहते हुए रुधिर में दामन भिगोते जाना, दिन खून के हमारे यारों ने बोल जाना। મોરારજીભાઈ દેસાઈને મળવાની એકવાર તક મળી ગઈ મને. ડૉક્ટર સાહેબ લઈ ગયેલા મને. એમનું સ્વાસ્થ્ય તો બહુ જ હતું, અદ્ભુત, આમ પ્રેરક હતું. પછી મારો પરિચય કરાયો કે સૌરાષ્ટ્રના છે અને હાસ્ય કલાકાર. તો મને મોરારજીભાઈ કે કયો કંઈક. મેં કીધું મારી ભાષા સૌરાષ્ટ્રની તળપદી છે, આપને સમજવામાં થોડી તકલીફ થાય. મને કાંઈ વાંધો નહીં, હું સમજી લઈશ. અમારું ગામ જે છે ને એ તો અમારે અહીંયા તો શ્રીમંતો બહુ આવે, મુંબઈથી માણસો આવે ને કલકત્તા ને દિલ્હીથી ને. એ પછી એના જલસાની વાત કરે. કોઈ કે સ્વિટ્ઝરલેન્ડ ગયા ને, કોઈ કે વળી ઇંગ્લેન્ડ ગયા ને, કોઈ કે અમે ઓસ્ટ્રેલિયા ફરવા ગયા ને. પછી એના જલસાની વાતો કરે. એક ગુજરાતી પરિવાર મને કે અમે ઇંગ્લેન્ડ ગયા ને ત્યાંથી પછી ફ્રાન્સ ગયા ને પેરિસ જોયું. એ પેરિસ બોલ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? તો મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નથી. એટલે આ બધાની જલસાની વાતો સાંભળી મેં અમારો રઘો હતો, હાથી હતો વાડીએ, એને પૂછ્યું, એટલે રઘા તે કોઈ દી જલસો કર્યો છે? ના રે ના સાહેબ, આપણે ગરીબ માણસને શું જલસા હોય. નાને કીધું આટલી ઉંમરમાં તને કોક દીક તો મજા આવી છે ને, તને જેની મજા આવી હોય ને એવો પ્રસંગ કીધો તું કે. પણ કોક ઉદ્યોગપતિ એના ઉદ્યોગની વાત કરે એમ રગાએ ઉપાડ કર્યો. એ વરા મને ખહ થયેલી કે, અને ખહ એટલે કેવી કે જમાવે છે, ક્યાંય મગ મૂકવાની જગ્યા નંબરે. પછી એક કાથીનો ખાટલો હતો અમારે અહીંયા, તે મેં ટૂંકો પંચીઓ પહેરી અને હું ખાટલા માથે સૂતો. દેહને અવળો ને હવળો, અવળો ને હવળો, એવો ખંજોર્યો, એવો ખંજોર્યો. તેદી કે જે જલસો આવ્યો ને એવો પછી જિંદગીમાં કોઈ દી નથી. પણ મોરારજીભાઈ દાંત કાઢી કાઢી લાલ થઈ ગયો. મેં કીધું ખંજોળવામાંથી જીવતરનો આનંદ મેળવી લે ને, એ 3-3 વાળા દુકાળ માથેથી કહી જાય ને અલગોઠિયા, તોય મોડા ન પડે જો. અને પાછો રગાએ નિહાકો નાખ્યો. મને કે હવે માણસને ક્યાં એવી ખવો થાય છે ખંજોરે? એ ખાટલા ને એ ઘઉં ને એ ખંજોર ને એ લીધો ગયા હો. મને કે, મેં કીધું હશે રગા, આ તો ભાગની વાત છે. પણ દુનિયાનો માન ફિલસૂફ લાવટ છે, બહુ ડાઈ વાતો કરી છે લાવટ છે, કે માનવી પ્રશંસામાં રહેલા જૂઠને અને ટીકામાં રહેલા સત્યને ઓળખી નથી શકતો. લાવટની આ વાત છે. એ એટલું જ કહેતા હોય કે જીવનમાં ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. કાં શું છોડી દેવું એ ખબર હોય તો દુઃખ ન હોય. છોડી દીધા જેવું માણસ સાચવે બધા. જોજો વ્યસનો રાખી મૂકે. અમારે જાદવજી 50 બીડી પી જતો રોજની. બોલો, મેં કીધેલા તમાકુ ધીમું ઝેર છે. તો મને કે મારે ક્યાં ઉતાવળ છે. પણ હું સમજતો કે મોરારજી દેસાઈ જેવું વ્યક્તિત્વ સામે છે. એટલે મેં કીધું કે રામ ઘણીવાર લક્ષ્મણને એમ કહેતા કે લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. એકવાર લક્ષ્મણજીએ રામને કીધું ક્યારેક આદર્શમાં જીવન વ્યર્થ બની જાય છે. પણ રામે તરત કીધું કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ. સુભાષચંદ્ર બોઝ આ દેશને આઝાદી ન અપાવી ક્યાં. આઝાદીની ફોજ જે છે ને એ વિજેતા તરીકે દાખલ થવાને બદલે યુદ્ધ કેદીઓ તરીકે આવ્યો. પણ યુવાનોનો આજે આદર્શ હોય તો સુભાષચંદ્ર બોઝ હોઈ શકે, કરતારસિંહ સરાભા હોય, મદનલાલ ઢીંગરા હોય, રાસબિહારી હોય, ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, એ હોઈ શકે. અને કે આદર્શમાં વ્યર્થ બનેલા જીવન છે. અને મેં સુભાષબાબુનો દાખલો આપ્યો, એમણે બી એના 1-2 દાખલા એમણે બીજા પાસે આપ્યો. એ મેં એમને પૂછ્યું આપણા જીવનનો ઉદ્દેશ. મને કે આપણા કર્યા આપણે ભોગવવાના હોય.
એક વાત. અને બીજી, કદીએ નિરાશ ન થવું, કદીએ નિરાશ ન થવું. અને મારા વાતમાં નિરાશ થઈ જાય. ગવર્નર સાહેબ, આપણે કોહલી સાહેબ હતા, એમણે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે રાજભવનમાં એક પરિસંવાદ અમારો યોજ્યો હતો. અમને બધા કલાકારોને અહીંયા બોલાવ્યા, લેખકો, કલાકારો, સર્જકોને. અને ત્યાં અમને વિષય એ આપવામાં આવ્યો હતો કે યુવાનોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ. મારો વારો આવ્યો તો મેં તો એમાંય મજાક કરી જ. 22 વર્ષના જુવાન જો ગળે પા કઈ જીવનનો અંત લાવી દે છે. હિમાલયના શિખરો સર કરવાની તમન્ના હોવી જોઈએ. જેના बाधाएं कब बांध सकी है आगे बढ़ने वालों को, विपदाएं कब रोक सकी है पथ पर चलने वालों को. वह सर फिरी हवा थी संभलना पड़ा मुझे, मैं आखिरी चिराग था जलना पड़ा मुझे. આવી ભાવના યુવાનોમાં હોવી જોઈએ. એના બદલે આત્મહત્યાના અમારે કીધું ગામમાં 80 વટી ગયા. એ ડોહા ભેગા થઈને ચર્ચા શું કરે ખબર છે? મારું મરવા માથેથી મન ઉઠી ગયો. બોલો.